નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ટૂંક જ સમયમાં આમ તો બહુ બોરિંગ ચેપ્ટર કહી શકાય ગાણિતિક તર્ક. એ ગાણિતિક તર્ક આપણે પૂરું કર્યું છે અને આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવાના છે. તમે બોર્ડ ઉપર નામ જોયું હશે, ચેપ્ટર નંબર 12, જેનું નામ છે ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. હવે ત્રિપરિમાણીય ભૂમિતિની વાત કરતા પહેલા થોડીક અમથી વાત કરીશ હું દ્વિપરિમાણની. તો શરૂઆત કરીએ. આજે માત્ર ને માત્ર બેઝિક ગણવું છે, એક પણ વધારે એક્ઝામ્પલ ગણાવવો નથી, બરાબર? ખાલી ને ખાલી બેઝિક ની જ ચર્ચા કરવાની છે. જો સૌ પહેલા વાત કરીએ દ્વિપરિમાણ. દ્વિપરિમાણ એટલે કે જેને બે પરિમાણ હોય, બે પરિમાણીય યામ પદ્ધતિ. તમે જો તો દ્વિપરિમાણીય યામ પદ્ધતિ એટલે કે આ થશે x અને y, કે જેમાં બે જ યામ છે, x અક્ષ અને y અક્ષ. અને આવી દ્વિપરિમાણીય યામ પદ્ધતિ કે જે યામ ભૂમિતિ છે એમાં કેવી આકૃતિઓ આવે, તો એમાં તમે જોયું આપણે દ્વિપરિમાણમાં કેવી આકૃતિ આવે છે. તો આપણે આમાં રેખા દોરતા હતા, બરાબર છે? તો કે રેખા તમે આવી રીતે આમ દોરી શકો, અથવા આમ પણ રેખા દોરતા હતા. 10મા ધોરણમાં ભણી ગયા છીએ, બરાબર છે? કે આ છે x અક્ષ, અહીંયા y અક્ષ, આ x ડેશ, અહીંયા y ડેશ. રેખા તમે દોરી શકો દ્વિપરિમાણમાં, બરાબર? અને આપણે એ રેખા કેવી રીતે દોરતા હતા તો યાદ કરો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ દ્વિપરિમાણમાં ના કહેવાય, બરાબર છે? તો એ દ્વિચલ સુરેખ સમીકરણ, સુરેખ એટલે કે સીધી રેખા, સમીકરણ એટલે કે એનું સમીકરણ શું બતાવે છે, તો એ સમીકરણને આપણે અહીંયા દોરતા હતા આલેખમાં. આલેખ એટલે કે આ x અને y અક્ષ, બરાબર? તો અહીંયા જ્યારે પણ તમે આ લેતા તો તમે આની ઉપર બિંદુ બતાવતા અને બે બિંદુમાંથી પસાર થતી રેખા, આવી રીતની આપણે વાત કરતા હતા. એટલે હવે વાત થાય બિંદુની. તો આપણે બિંદુ જોયું ચેપ્ટર નંબર 7, યાદ કરો ધોરણ 10 માં ચેપ્ટર નંબર 7 કે યામ ભૂમિતિ. એમાં શું આવતું હતું તો કે બિંદુ આવતું હતું. બિંદુ શું હોય તો કે અવકાશ ઉપરનું એક બિંદુ. તો આજે દ્વિપરિમાણ જે છે ને એમાં બિંદુ તો છે, પણ આને અવકાશ ના કહેવાય. તો શું કહેવાય તો દ્વિપરિમાણમાં એને કહેવાય સમતલ. તમારી જે મોબાઈલની સ્ક્રીન તમે જોવો છો એ શું છે? સમતલ છે. અહીંયા બોર્ડ એ શું છે? સમતલ છે. તો આવી સમતલીય આકૃતિઓ આપણે બહુ ભણ્યા છીએ. જુઓ તો આ સમતલ છે, ચોરસ. કેમ? કારણ કે એને બે પરિમાણ છે, લંબાઈ અને પહોળાઈ, બરાબર? ખ્યાલ આવે છે? પછી વર્તુળ. વર્તુળ પણ એક સમતલીય આકૃતિ જ છે, કારણ કે એને બે પરિમાણ છે. એકમ વર્તુળ આપણે જોઈ ચૂક્યા છીએ ધોરણ 11 માં જ. મારા ખ્યાલથી વામદાસરે તમને બરાબર ભણાવ્યું હશે. એકમ વર્તુળ, અહીંયા ત્રિજ્યા, આમાં ત્રિજ્યા છે, આમ પણ ત્રિજ્યા છે. બે ભાગમાં એ વહેંચી શકાય, અર્ધવર્તુળ અને આ બાજુનું અર્ધવર્તુળ, ઉપરનું અર્ધવર્તુળ, નીચેનું અર્ધવર્તુળ, બરાબર છે? અથવા આમ પણ કરી શકાય. તો આ પણ એક વર્તુળ જ થયું. ખ્યાલ આવે છે? આ બધું દ્વિપરિમાણમાં છે, લંબચોરસ, ચોરસ, બરાબર? તો આ બધી જે આકૃતિઓ છે જેને હું બે માં જ દર્શાવી શકું, બે માં એટલે કે બે જ પદ્ધતિમાં, તો એને શું કહેવાય? સમતલીય આકૃતિઓ કહેવાય. શું કહેવાય? સમતલ એટલે કે સમતલમાં જ આવેલી છે, એક સમતલમાં આવેલી આકૃતિઓ. આવા સમતલો અમુક ભેગા કરો. અમુક સમતલ ભેગા કરો એટલે કે જો આ એક સમતલ લીધું મેં, એવી જ રીતે આના જેવું બીજું એક સમતલ લઉં છું, એની સેજ પાછળ, બરાબર છે? અને આ જ બીજું એક સમતલ લઉં છું, એ જો તો આ બાજુ કેટલા સમતલ છે? આ
ત્રણ સમતલ થયા. આ એક સમતલ, એની પાછળનું સમતલ અને આ ત્રીજું સમતલ. એવી જ રીતે અહીંયા નીચે આ ચોથું સમતલ થવાનું. પછી આ થવાનું. ઉપર લીટી દોરું એટલે આ પાંચમું સમતલ થવાનું અને આ ઉપર એક સમતલ થઈ જાય. તો 6 સમતલ ભેગા થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આને હવે દ્વિપરિમાણ ના કહેવાય. કેમ? તો કે આના ત્રિપરિમાણ થઈ ગયા. તો એ ત્રિપરિમાણીય આકૃતિઓનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. ત્રિપરિમાણ કયા કયા? તો એ થશે, આ છે x અક્ષ, અહીંયા y અક્ષ અને આ છે z અક્ષ. તો તમને એમ થાય કે સાહેબ અહીંયા દ્વિપરિમાણ હતું, આ છે ત્રિપરિમાણ. તો અહીંયા x, આ બાજુ x નો વિરોધી, ઉપર y, આ બાજુ y નો વિરોધી. અહીંયા એવું પોસિબલ ખરું? હા છે, શક્ય છે જ. જો એ આ જે છે ને આ y એ પાછળ જશે, સોરી આ z. પછી આ x એટલે કે આ બાજુ આવી જશે અને આ છે y. આ બધા આપણે ડોટેડ લાઈન થી બતાવીએ જેથી કરીને આપણને ખબર પડે કે આ લોકો બધા કેવા છે, નેગેટિવ છે. એટલે કે આ થશે તમારું x ડેશ, અહીંયા આ y ડેશ અને આ થવાનું z ડેશ. સીધી રીતે વાત કરું તો કે આ એક બિંદુ તમે લઈ લો. આ બિંદુના આપણે ત્રણ ભાગ પાડીએ. તો એક આ ભાગ, એક આ ભાગ અને ત્રીજો આવી રીતે. એ આ રીતે એ આ ભાગને મેં અહીંયા બતાવેલો છે. તો આ x, આ y અને આ z, આ ત્રણ યામ ભૂમિતિ, ત્રણ યામ ભેગા થાય એને કહેવાય ત્રિપરિમાણીય. અને આ ત્રિપરિમાણીયમાં કેવા કેવા આવશે, કેવા કેવા આકારો આવશે? તો સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોલક. બરાબર છે? આપણે આ બધાના પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ જોઈ ચૂક્યા હતા, પણ એ બધી વાત અહીંયા આપણે ડિટેલમાં કરવી નથી. આપણે બીજા ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. એ ટોપિક છે અવકાશ. હવે અવકાશ કોને કહેવાય? તો હું વાત કરું, આ બોર્ડ પર તમે ભૂલી જાઓ. આ તમારી સામે હું અહીંયા એક બિંદુ મૂકું. હવે આ માર્કરની અણી, આ શું છે? મારા માટે એક બિંદુ થયું. હવે આ બિંદુ હું જો માનું તો એ તમે સ્ક્રીન જોઈ શકો છો. એ સ્ક્રીનના ખૂણેથી આ બિંદુ, તમારી જે સ્ક્રીનનો જે છેલ્લો ભાગ છે, અહીંયા નીચેનો છેલ્લો ખૂણો, એ તમે માનો તો એ કંઈક અક્ષ ઉપર છે, કંઈક ઊંચી છે. એટલે કે આ બાજુ x અક્ષથી આટલી દૂર છે, y અક્ષથી આટલી ઊંચી છે. અને તમે ધારો કે તમારા મોબાઈલથી થોડીક તમારી બાજુ ખસેલી છે, તમારી બાજુ આવેલી છે, તમારી બાજુ છે. તો તમારી બાજુ હશે તો તમારી મોબાઈલની સ્ક્રીનથી તમારી માર્કર વચ્ચેનું અંતર, એટલે કે આ અંતર, તમારી માર્કરથી તમારું અંતર, આ માર્કર તમારા મોબાઈલની સ્ક્રીન ઉપરની બદલે જો તમારી પાસે હોય તો તમારા મોબાઈલની સ્ક્રીનથી તમારી માર્કરનું અંતર જે હોય એ, તો કઈ યામ પદ્ધતિ થાય? ત્રિપરિમાણીય યામ પદ્ધતિ. તો એ અવકાશ કહેવાય. તો આ અવકાશમાં x, y અને z એ ત્રણેય થઈને એક ત્રિપરિમાણીય યામ પદ્ધતિની રચના કહેવાય. આપણી પૃથ્વી અવકાશમાં છે, આપણે શેમાં છીએ? અવકાશમાં. સાહેબ ત્રિપરિમાણ આપણા કયા કયા થયા? તો જો હું અહીંયા ઊભો છું સ્ટ્રેટ, તમે તમારા ઉપર પણ ધ્યાન આપજો. હું અહીંયા ઊભો છું તો મારી કંઈક લંબાઈ છે, બરાબર છે? તો ક્યાં કે સાહેબની આટલી લંબાઈ.
પછી કે સાહેબની પહોળાઈ છે તો કે અહીંથી લઈને કે સાહેબની આટલી પહોળાઈ લંબાઈ પછી જાડાઈ કે સાહેબ જાડા કેટલા છે તો કે આટલા જાડા છે, વધારે જાડા છે નહીં, બરાબર. 3 પરિમાણ થઈ ગયા. તો કે x અક્ષ, આ x અક્ષ માનો, આ y અક્ષ માનો, અને અહીંથી લઈને આટલો ભાગ એટલે કે આ જે ભાગ જે છે એ શું થશે તો કે એ થવાનું z અક્ષ, બરાબર છે. તો આ ત્રિપરિમાણીય પદ્ધતિ વિશે આપણે આજે ભણવાનું છે, પણ થોડુંક ડિટેલમાં ઉતરીએ હવે. તો ત્રિપરિમાણમાં જેમ અહીંયા આપણે x y આ જે સમતલની આકૃતિ છે, કાર્ટેશિયન સમતલ છે, x y આવે તો એ સમતલ છે, એમ અહીંયા પણ કેટલાક સમતલો આપણને મળે છે. તો એ સમતલો ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. હકીકતમાં તો આપણને અહીંયા 6 સમતલો મળે છે. 6 સમતલો બનાવો કયા? આ પહેલું સમતલ, બોક્સ જોયો ને, બોક્સની બાજુ એ આપણું સમતલ, પહેલું સમતલ, એની પાછળનું બીજું સમતલ, આ ત્રીજું સમતલ, અહીંયા ચોથું સમતલ, નીચે પાંચમું અને ઉપર છઠ્ઠું. તમે જે રૂમમાં બેઠા છો એ પણ એક અવકાશ જ છે અને એમાં પણ 6 જ સમતલો છે. જો તો ઉપર તમારું ધાબુ એટલે કે જે ઉપર છત છે તે, તમે જ્યાં બેઠા છો એનું તળિયું, તમારી ડાબી બાજુનું અને તમારી જમણી બાજુનું બંને દિવાલો કેટલા થયા? ઉપર નીચે ડાબું જમણું 4 થયા. તમારી આગળની દિવાલ, તમારી પાછળની દિવાલ કેટલા થયા? 6. તો આ 6 એ સમતલ છે. સમતલમાં એક સમતલની વાત કરીએ આપણે હવે, તો કે છતની વાત કરીએ તો કે છતમાં બે જ વસ્તુ છે. એક તો અહીંથી લઈને આટલું અને અહીંથી લઈને આટલું, એટલે એક એની લંબાઈ અને બીજું એની પહોળાઈ. તો તમારા પાછળના ભાગમાં જે દિવાલ છે એની વાત કરીએ, એમાં લંબાઈ, એમાં પહોળાઈ. આ બાજુની સાઈડ જે દિવાલ છે એની વાત કરીએ, એમાં પણ લંબાઈ, એમાં પણ પહોળાઈ. આ બાજુ છે એમાં વાત કરીએ, લંબાઈ અને પહોળાઈ. તમારી સામે જે છે એટલે તમારી પાછળની સાઈડ છે એમાં પણ લંબાઈ, પહોળાઈ. નીચે છે એમાં પણ લંબાઈ અને પહોળાઈ. તો એ બધી દ્વિપરિમાણીય આકૃતિ છે કે જેમાં બે જ છે, લંબાઈ અને પહોળાઈ. પણ એ દ્વિપરિમાણીય, એને એકને કહેવાય સમતલ. સમતલમાં બે જ હોય, દ્વિપરિમાણ જ હોય, x અને y, અને એ દ્વિપરિમાણીય ભેગા થઈ અને એક ત્રિપરિમાણીય રચના કરે અને ત્રિપરિમાણીય રચનામાં કેટલાક સમતલો બનાવે. હવે આપણે માની લઈએ કે આ એક તમારો રૂમ છે. તમારા રૂમનો એક કોર્નર તમે પસંદ કરી લ્યો. એ કોર્નર લઈએ આપણે, નીચેનો કોર્નર આ સાઈડનો, બરાબર છે. તમારા કોઈ પણ રૂમમાં એક કોર્નર પસંદ કરી લ્યો. એની અંદર તમે જોશો તો 3 ખૂણા ભેગા થતા હશે એક ખૂણામાં. જુઓ તો કે એક x ને કહો, બીજાને y કહો અને ત્રીજાને z કહો. તો એ તમારું ત્રિપરિમાણીય યામ પદ્ધતિ થઈ, બરાબર. અને એમાં તમને 6 સમતલો મળે. એ 6 સમતલો આપણે જે ગણાયા એ પ્રમાણે 6 સમતલો થાય. હવે આપણે ધીમે ધીમે જેમ અહીંયા નેગેટિવ હતું એમ અહીંયા પણ નેગેટિવ સમજીએ. તો જેમ અહીંયા x છે એમ અહીંયા x ડેશ પણ હોય, y છે તો y ડેશ પણ હોય, z છે તો z ડેશ પણ હોય. તો એવી રીતનું અહીંયા પણ થાય. જ્યારે અહીંયા આની વાત કરીએ તો કે x ડેશ y ડેશ, y ડેશ, x ડેશ, y અને y ડેશ. તો અહીંયાથી તો મને 4 ચરણ મળતા હતા. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ અને આ છે આપણું કાલી ચરણ, બરાબર. આ 4 ચરણો હતા. તો આ 4 ચરણોમાં આપણે થોડુંક જોતા હતા કે આ પહેલું ચરણ કે જેમાં બંને યામ કેવા છે? પોઝિટિવ. અને આપણે યામ કહેતા હતા આપણો x અક્ષ અને y અક્ષ પરનું બિંદુ, એટલે કે આ બિંદુ વાત કરીએ તો આપણે આવી રીતનું બિંદુ લેતા હતા કે અહીંયા 2 હોય, અહીંયા 3 હોય. તો આ બિંદુ આપણું હતું 2 3, એવું અહીંયા થશે. વધારે પડતો નવું કંઈ નથી, પણ એને
એને તમે દોરી નહીં શકો, ખાલી સમજવું પડશે, બસ એટલી જ તકલીફ છે. પછી આ બાજુની વાત કરીએ તો અહીંયા x નેગેટિવ y પોઝિટિવ. આની વાત કરીએ તો x અને y બંને નેગેટિવ, અને આની વાત કરીએ તો આમાં થશે x પોઝિટિવ પણ y કેવો થવાનો, નેગેટિવ થવાનો. બરાબર છે. તો આપણે આ ચરણની વાત કરતા હતા. તો તમને એમ થાય સાહેબ અહીંયા એવું શું થવાનું, અહીંયા પણ એવું થાય. હા હા, અહીંયા પણ થશે પણ ચરણ નહીં કહેવાય. કેમ? કારણ કે આ ચાર હતા તો ચરણ કીધા. અહીંયા આવા કેટલા થવાના, યાદ કરો, વિચાર કેટલા થશે અહીંયા? તો કે 6 ના 6 નહીં થાય, અહીંયા થશે 8. કેમ સાહેબ 8? તો જુઓ આપણે જે લઈએ છીએ ને અક્ષ, એ અક્ષ એકબીજાને લંબ હોવી જોઈએ. એટલે કે આ x અક્ષ y અક્ષને લંબ છે અને આ બંનેને લંબ એ છે z. હવે આ બંને લંબ એટલે કેવું થવાનું? તો કે આ માર્કર અહીંયા મૂકી દઉં તો જો આ માર્કર જે આગળ જે છે એવી જ માર્કર બીજી એક પાછળ સમજી લો તમે, અને એ જે રેખા મળે એ રેખા કઈ થાય? તો કે z અક્ષ રેખા થાય. એટલે કે ત્રિપરિમાણીય આકૃતિ આવી રીતની બને. બરાબર છે. અને આ જે z અક્ષ થાય તો જુઓ તમે, તો કે આપણે માનીએ કે આ માર્કર અહીંયા પૂરી થાય એના પછી પાછળનો ભાગ, તો આ આગળના ચાર તો ખરા જ, એની પાછળના પણ ચાર કહેવાય કે ના કહેવાય? એટલે કે આ 1 2 3 4, પછી એની પાછળ અહીંયા 5 6 7 અને આ થઈ ગયું 8. તો આ 8 ને આપણે કહીશું અષ્ટાંશ. શું કહેવાશે? અષ્ટાંશ. ચલો એ બધા અષ્ટાંશ ઉપર આવેલા સમતલની અને બિંદુઓની વાત હવે આપણે કરીએ. ઓકે, તો અષ્ટાંશ સમજીએ એ પહેલા બિંદુ સમજી લઈએ. તો ધારો કે આ છે આપણું y અક્ષ, x અક્ષ અને આ z અક્ષ. આની અંદર ધારી લો કે એક બિંદુ જે છે એ કંઈક આ રીતનું છે. અહીંયા આ બિંદુ P એ છે x y અને z. એટલે કે આ બિંદુ P કંઈક આ રીતનું છે. બરાબર? અને જુઓ તો આપણે આને પહેલા બતાવીએ કે આ છે આપણી x અક્ષ, આ છે આપણી y અક્ષ અને આ છે આપણી z અક્ષ. એટલે કે આ બિંદુ અહીંયા ઉપર બિંદુ જે છે એ x અક્ષ જેટલું દૂર છે. આ બિંદુ x અક્ષ ઉપર અહીંથી લઈને આટલું દૂર છે અહીંયા ઉપર. પછી y માટે કેટલું દૂર છે? તો કે y માટે લઈને અહીંથી લઈને આટલું દૂર છે. તો કે આ y અને z માટે કેટલું દૂર છે? તો કે અહીંથી લઈને આટલું. એટલે કે આ બિંદુ z સુધી એટલું દૂર છે. તમે સમજો, હું એક્સપ્લેન નથી કરી શકતો જોઈએ એવું, પણ આપણે આ માર્કરમાં એક્સપેરિમેન્ટ કરીએ તો કે જુઓ તો આ છે તમારી x અક્ષ, આપણે કરી દઈએ આ x અક્ષ, આ છે z અક્ષ. જો હવે તમને સમજવામાં સહેલું રહેશે. આ ગ્રીન પેન, આ રેડ પેન અને આ બ્લુ પેન. જો આ આપણું ઉગમ બિંદુ તેનું એક 0 0 0, 3 વખત 0 એટલે ત્રિપરિમાણ, 2 વખત 0 એટલે દ્વિપરિમાણ. જો તો આ x અક્ષ એને આ લંબ છે 90 બનશે. એટલે આ થશે આપણું અહીંયા y અક્ષ અને આ છે z અક્ષ. બરાબર છે? ચલો, અને અહીંયા કંઈક બિંદુ છે તો x અક્ષથી કંઈક દૂર છે, y અક્ષથી કંઈક છે અને z અક્ષથી પણ છે. બરાબર? અને આ બિંદુ જો હું x અક્ષ ઉપર જ રાખું, માત્ર ને માત્ર x
x અક્ષ ઉપર જ રાખું તો શું થાય તો કે જો x અક્ષ ઉપરનું બિંદુ હોય કે x અક્ષ પરનું બિંદુ હોય તો એના યામ કેવા હોય તો એના યામ આવા હશે x 0 0 બાકીના બે શું થઈ જવાના 0 આપણે દ્વિપરિમાણમાં વિચાર આ બિંદુ શું કહેવાય તો કે 2 0 આ બિંદુ શું હોય તો કે -2 0 આ બિંદુ તો કે 4 0 એનો બાહ્યાંક શું થશે 0 એટલે જો અહીંયા x અક્ષ ઉપરનો બિંદુ હોય તો એનો y યામ અને z યામ શું થઈ જવાનો 0 સેમ એના જેવું કે જો બિંદુ y અક્ષ ઉપર હશે તો શું થવાનું તો કે જો બિંદુ y અક્ષ પરનું બિંદુ હોય y અક્ષ પરનું બિંદુ હોય તો એનો x યામ અને z યામ 0 થઈ જવાનો y યામ હશે આપણે જોઈ લઈએ y અક્ષ ઉપરનું બિંદુ આપણને અહીંયા ખબર છે દ્વિપરિમાણમાં 0 2 કા 0 3 જે ગણાય x યામ 0 હોય એની સાથોસાથ y અને z યામ પણ શું થવાનો 0 થવાનો સેમ એના જેવું ને જેવું તો કે z અક્ષ પરનું બિંદુ એ શું થવાનું તો કે થશે 0 0 z આ થઈ ગયું z અક્ષ ઉપરનું બિંદુ બરાબર છે ચાલો હવે હું વાત કરું તો માત્ર ને માત્ર x y સમતલનું જ બિંદુ જો આ બિંદુની વાત કરું આની આટલી ઊંચી હાઈટ આપી z જેટલી હાઈટ આપી ત્યારે આ બિંદુ થયું x y z પણ જો આ x અને y બે સમતલમાં બિંદુ હોય તો કે x y સમતલ નું બિંદુ એ શું થવાનું તો કે x અને y જ હશે એનો z યામ 0 થઈ જવાનો ખ્યાલ આવે છે જો હું વાત કરું x અને z સમતલની તો y યામ આગળ આવવાનો જ નથી y યામ હશે જ નહીં તો જો વાત કરતો હું x z સમતલની એટલે આ સમતલ થયું સમતલ એટલે શું તો કે એક સીધી રેખા સપાટી એટલે સમતલ કહેવાય આપણે વાત કરી હતી દીવાલ તમે જો સમતલ બીજા સમતલના ઘણા બધા ઉદાહરણ છે તમારું ટેબલ તમે જો ટેબલ ઉપર બેઠા હોય તો એ ટેબલની સપાટી એ પણ સમતલ તમે અરીસામાં જોતા હો તો અરીસો એ પણ એક સમતલ જ થયું બરાબર છે અને x z સમતલ ઉપરના બિંદુઓ કેવા હોય તો કે x અને z હોય એનો y યામ શું હોય 0 અને yz ઉપરનું સમતલ હોય તો એનો x યામ આ બાજુનો ભાગ કોઈ નીકળશે જ નહીં એટલે કે yz સમતલ નું બિંદુ જે કેવા સ્વરૂપનું હશે તો કે એનો x યામ તો હશે જ નહીં માત્ર ને માત્ર y અને z યામ જ હશે તો આ થયું તમારું yz સમતલ પર આવેલા બિંદુઓ અને એના યામ ચલો હવે ત્યાર પછી આપણે અષ્ટાંશ વિશે વાત કરીએ તો અષ્ટાંશની વાત કરતી વખતે આપણે થોડું મગજમાં બેસાડી દઈએ કે એનો x યામ y યામ અને z યામ શું થશે બરાબર છે ખાલી નંબર યાદ રાખવાના છે જેમ આપણે દ્વિપરિમાણમાં નંબર યાદ રાખ્યા હતા કે આ પહેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ એવું અહીંયા પણ થશે બરાબર છે આવી રીતની આમ ચકેડી ઘૂમશે ઘડિયાળના કાંટાની દિશામાં 1 2 3 4 5 6 7 8 9 10 જે રીતે થતા જેટલા અષ્ટાંશ થતા હોય એ પ્રમાણે પણ થોડું સિસ્ટમેટિકલી સમજશો તો તમને જલ્દી સમજાઈ જશે નહીતર થોડુંક સમજતા વાર લાગશે ચાલો તો તમે આનો પહેલા સ્ક્રીનશોટ લઈ લો અને ત્યારબાદ પછી આપણે અષ્ટાંશ વિશે વાત કરીએ તો અષ્ટાંશ વિશે સમજીએ હવે જેમ ચરણ છે એમાં 1 2 3 4 ચરણ પાડ્યા
ક્યારે દ્વિપરિમાણમાં, તો ત્રિપરિમાણમાં પણ એવા ચરણ પડશે. ચાલો અષ્ટાંશ પાડીએ, 8 ભાગ પાડીએ. 8 ભાગ સમજવા માટે તમારે આ 1 અને 2 એ 3 8 ભાગ સમજવા માટે માની લો કે આ એક માર્કર છે, આ છે આપણું z. તો આગળનું અને પાછળનું, એટલે કે આ માર્કર જે છે, માર્કરની આગળનો ભાગ અને માર્કરની પાછળનો ભાગ, એટલે કે માર્કરની આગળ તમે જોશો તમને 4 દેખાય છે, માર્કરની પાછળ પણ તમને કેટલા દેખાવાના? 4. તો આગળવાળા જે છે એ બધા કેવા છે? પોઝિટિવ. એટલે કે આને આપણે કહીશું આ આપણો x અક્ષ, આ આપણો y અક્ષ, આ x ડેશ, અહીંયા y ડેશ, અને આજે મેં અહીંયા માર્કર મૂકી છે તો માર્કરનું આ ભાગ એ થવાનું z. અને તમે પાછળની વાત કરીએ, તમારા મોબાઈલ સ્ક્રીનની પાછળ તમે જોશો તો એ શું થવાનું તમારું? એ થશે y z ડેશ. બરાબર છે? તો એને હું દર્શાવું છું બહુ નાની રીતથી, તો કે અહીંયા આ z અને આ z ડેશ. આપણે ખાલી સમજીએ તો કે z ડેશ નથી, ખાલી z જ છે. આ બાજુનો જ ભાગ છે, તમારી આગળનો જ ભાગ. તો અહીંયા આને આપણે કહી દઈએ o. એટલે આ પહેલું ચરણ, આ બીજું, ત્રીજું અને ચોથું એવા ને એવા જ સેમ, કોઈ જ તફાવત નહીં. અહીંયા પણ આ જ પોઝિશનમાં થશે. એટલે કે x y, અહીંયા z, આ ચારે ચારમાં z પોઝિટિવ. એવી જ રીતે એની પાછળ જ્યારે જઈએ ત્યારે શું થાય? ત્યારે z શું થઈ જાય? નેગેટિવ થઈ જાય. એટલે કે અહીંયા આ સમતલ પહેલું તમે જોશો એમાં z ક્યાં છે? તમારી સામે છે, અહીંયા. એટલે કે x અને y z બધું જ પોઝિટિવ. એટલે કે પહેલું અષ્ટાંશ થવાનું તમારું x પોઝિટિવ, y પોઝિટિવ, z પોઝિટિવ. અને આને ઉગમ બિંદુને જો હું o કહું તો આ તમારું થવાનું પહેલું અષ્ટાંશ, જેનું સમતલ હશે o x y z. શું હશે? o x y અને આ બાજુનો z. z એટલે કે અહીંયા આ z. બરાબર છે? આ પહેલું સમતલ. પછી અહીંયા બીજું આવ્યું, આપણે ચરણ જેવું જો અહીંયા બીજું. તો બીજામાં શું થાય? તો કે બીજામાં તમે જોશો તો કે આપણું z પોઝિટિવ છે, આ બાજુ સામેની સાઈડ આપણે જોઈએ છીએ એટલા માટે. y પણ પોઝિટિવ છે, તો નેગેટિવ કોણ થયું? માત્ર ને માત્ર x. એટલે કે અહીંયા x નેગેટિવ, આ બંને પોઝિટિવ થયા. એટલે આ આવી ગયું બીજું અષ્ટાંશ કે જેમાં o અને x y z એમાં x નેગેટિવ છે, એટલે આપણે એની ઉપર શું કરી દીધું? ડેશ. બરાબર છે? ચાલો ત્યાર પછી ત્રીજું અષ્ટાંશ એ શું થવાનું અહીંયા? તો કે 1 2 અને 3 અહીંયા x નેગેટિવ y નેગેટિવ. આ તમારી સામેની સાઈડ ઉપર જોઈએ છીએ, z તો પોઝિટિવ જ છે. એટલે આ થયું તમારું ત્રીજું અષ્ટાંશ કે જેમાં x y એ બંને નેગેટિવ, અને આ ત્રીજું થવાનું એ છે z, એ તમારું થવાનું
પોઝિટિવ અને આ છે તમારું અષ્ટાંશ O x ડેશ y ડેશ અને z. એના પછી છે ચોથું અષ્ટાંશ. અહીંયા આ જો તો કે x પોઝિટિવ y નેગેટિવ પછી z પણ પોઝિટિવ જ છે એટલે આ થવાનું અહીંયા x પોઝિટિવ y નેગેટિવ અને z તો પોઝિટિવ જ લીધું છે આપણે એટલે કે અહીંયા x પોઝિટિવ ખાલી y નેગેટિવ અને z પણ પોઝિટિવ. તમે જોઈ શકો છો અહીંયા કે આપણે x પોઝિટિવ રાખ્યું છે, z પણ પોઝિટિવ રાખ્યું છે, જે નેગેટિવ છે એની ઉપર ડેશ કરીએ છીએ. હવે વાત કરીએ પાછળની એટલે કે આ માર્કર એ હવે આગળની બદલે ક્યાં છે કે ઉપાડીને આની પાછળની સાઈડ પર મૂકી દીધી માર્કર. બરાબર છે. તો શું થવાનું ત્યાં આની આ જ પરિસ્થિતિ પણ બધા જ ક્યાં થઈ જવાના તો કે આ બધા જ નેગેટિવ એટલે કે એ બધા થઈ જશે માઈનસ. કેમ? કારણ કે અહીંયા આ બધું જતો હું સામે તો બધા જ z પોઝિટિવ હતા. હવે હું પાછળ જતો રહું. બરાબર છે. એટલે પાછળથી જોઉં તો આ બધું હતું એમનું એમ જ પણ એની સાથોસાથ z શું આવશે નેગેટિવ. એટલે કેવી રીતનું તો કે અહીંયા જે 1 હતું એમ અહીંયા 5 થઈ જશે, અહીંયા 6 થશે, અહીંયા 7 અને અહીંયા 8. એટલે કે હવે તમે જુઓ છો જે અહીંયા z એ હકીકતમાં ક્યાં છે તો કે આની વિરુદ્ધ સાઈડ છે તો કે x પોઝિટિવ y પોઝિટિવ અને આ ક્યાં છે તો કે ઊંધી સાઈડ માઈનસમાં. એટલે આ થવાનું તમારું પાંચમું. આપણે એનો પડછાયો સમજીએ કે નંબર 1 એનો પડછાયો છે. બરાબર. નંબર 1 નો પડછાયો ક્યાં છે તો કે x y પોઝિટિવ પણ z શું થવાનું તો કે z પાછળની સાઈડ છે અહીંયા એટલે કે z ડેશ થઈ જશે. એટલે આ બિંદુ આવશે શું તો કે a પ્લસ અને માઈનસ પાંચમું. પછી છઠ્ઠું અષ્ટાંશ એટલે કે આ બાજુ x માઈનસ y પ્લસ એટલે કે o x માઈનસ y અને z તો ફરી પાછું પાછળની સાઈડ જ છે એટલે એ પણ માઈનસ. એટલે આ માઈનસ આ પ્લસ અને માઈનસ તો એ બે નંબરનો પડછાયો થયો. જો તમે આ પ્લસ તો માઈનસ આ તો એનું એમ જ છે અને આ એનો પડછાયો. બરાબર છે. પછી અહીંયા 7 એટલે કોનો પડછાયો થાય 3 નો પડછાયો એટલે x y ના એમ જ z પાછળ પહોંચી ગયા. બરાબર છે. જો તમે અહીંયા એટલે આ નંબર 7 એ થવાનું o x ડેશ y ડેશ z ડેશ માઈનસ અને માઈનસ. એવી રીતે નંબર 8 શું થવાનું અહીંયા તો કે પ્લસ માઈનસ o x y ડેશ અને z ડેશ. તો કુલ તમારે એવું યાદ રાખવાનું કે આપણે આ રીતની એક બીજા કલરની પેન લઈ લેવાની કે આગળનો ભાગ છે આ 1 2 3 અને 4 અને આ એનો પાછળનો ભાગ એટલે કે એનો પડછાયો શું થવાનો તો ક્યાં થવાનો 5 6 7 અને 8. લ્યો ફિનિશ ધેટ. યાદ રાખવાનું ખાલી આટલી ટેકનિક કે કયું અષ્ટાંશ છે અને કયું અષ્ટાંશ નહીં. બરાબર છે. તો આ આખા જ અષ્ટાંશના એક્ઝામ્પલો એ આપણે આજે નહીં પણ ક્યારે જોશું આવતીકાલે. તો એક ઉદાહરણ આપી દઉં નથી રહેવાતું એટલા માટે કે આ 0 1 -2 સોરી 0 કાઢ નાખો 0 ની ખબર પડે ત્યારે 3 1 -2 ક્યાં અંતરાલ એટલે કયા અષ્ટાંશમાં હશે તો જુઓ તમે પહેલા જુઓ z ક્યાં છે પોઝિટિવ કે નેગેટિવ. જો z નેગેટિવ હોય તો આમાં જુઓ એટલે માત્ર આપણે શું જોવાનું તો કે પહેલું ને બીજું એટલે કે આ બંને પોઝિટિવ ક્યાં હોય તો પહેલા ચરણમાં આ એનો પડછાયો z નેગેટિવ છે એટલે તો કયા ચરણમાં છે તો કે 5માં. જોઈ લો તમે 5માં આવું જો પ્લસ માઈનસ. બરાબર છે. તો આ એક યાદ રાખવાની ટેકનિક પણ થઈ ગઈ. તો બરાબર આ સાથે આપણે અહીંયા આ ભાગ રાખીએ છીએ અને આના પછીના ભાગમાં આના ઉદાહરણ અને એના એક્ઝામ્પલ એટલે કે સ્વાધ્યાય ભાગ પોઈન્ટ 1 એ આપણે આજે નહીં પણ આવતીકાલે જોશું. અત્યારે માત્ર આટલું જ. તો મળીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો.